સ્ટાર્ટ. વર્તમાન અરજી અરજદાર કામદાર દ્વારા ભારતના બંધારણની અનુચ્છેદ 226 હેઠળ ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947ની જોગવાઈઓ સાથે વાંચીને કેન્દ્ર સરકારના ઔદ્યોગિક ટ્રિબ્યુનલના વિદ્વાન પીઠાસીન અધિકારી અમદાવાદ દ્વારા સંદર્ભ આઈટીસી નંબર 94/1998માં નીચે દર્શાવેલ રાહતો સાથે તારીખ 14/6/2011 પર પ્રકાશિત થયેલા વાદગ્રસ્ત આદેશ સામે દાખલ કરવામાં આવી છે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. આ માનનીય અદાલત પ્રમાણપત્રની રીટ અથવા અન્ય કોઈ યોગ્ય રીટ ઓર્ડર અથવા પ્રમાણપત્રના સ્વરૂપમાં નિર્દેશ અથવા અન્ય કોઈ યોગ્ય રીટ, નિર્દેશ અથવા આદેશ જારી કરવા માટે રાજી થઈ શકે છે, જેમાં સંદર્ભ આઈટીસી નંબર 94/1998માં વિદ્વાન ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા એવોર્ડ અને આદેશના રેકોર્ડ અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, જેને CGITA તરીકે પુનઃગણતરી કરવામાં આવી છે. પૂર્ણવિરામ. ઔદ્યોગિક ટ્રિબ્યુનલે એવું માનીને કે પ્રતિવાદી નિગમ દ્વારા ગેરવર્તણૂક સાબિત થઈ નથી અને સામાવાળા નિમણૂકની તારીખ સુધી સતત સેવામાં અરજદાર સાથે વ્યવહાર કરવા અને નિમણૂકની તારીખ સુધી અરજદારને તમામ વેતન અને લાભો તેમજ આવી પુનઃસ્થાપનાથી આવતા અંતિમ લાભો ચૂકવવાનો નિર્દેશ આપવા માટે ખુશી થશે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. કેસની હકીકતો અને સંજોગોમાં ન્યાયી અને યોગ્ય લાગે તેવા અન્ય અને વધુ આદેશો પસાર કરવા માટે ખુશ રહો. પૂર્ણવિરામ પેરેગ્રાફ. આ અરજીનો ખર્ચ ચૂકવવા માટે ખુશ રહો. પૂર્ણવિરામ પેરેગ્રાફ. પ્રવેશ દરમિયાન વર્તમાન અરજીની પેન્ડન્સી અને અંતિમ નિકાલ સામાવાળાને પક્ષકારોના અધિકારો અને દલીલો પ્રત્યે પૂર્વગ્રહ વિના અરજદારને ચૂકવવા પાત્ર એવા અંતિમ લાભો ચૂકવવા માટે નિર્દેશ આપે છે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. વર્તમાન કેસની ટૂંકી હકીકતો એ છે કે અરજદાર 22 ડિસેમ્બર 1972ના રોજ સબ સ્ટાફ તરીકે સામાવાળા નિગમની સેવાઓમાં જોડાયો હતો. પૂર્ણવિરામ. 6 વર્ષની સેવા પછી અરજદારને 1978માં રેકોર્ડ ક્લાર્કના પદ પર બઢતી આપવામાં આવી હતી. પૂર્ણવિરામ. તેમને 13મી સપ્ટેમ્બર 1987ના રોજ 2 આરોપપત્ર જારી કરવામાં આવ્યા હતા અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. પૂર્ણવિરામ. બંને આરોપોમાં અરજદાર સામે આરોપ મૂકવામાં આવ્યો હતો કે અરજદાર પોલીસ ધારકોની તરફેણમાં લેવામાં આવેલા એક ચેક છીનવી લેવા માટે જવાબદાર હતો અને અન્ય લોકો સાથે મળીને નકલી બેંક ખાતાઓમાં ચેક જમા કરાવ્યા હતા અને ત્યાંથી રકમ ઉપાડી હતી. પૂર્ણવિરામ પેરેગ્રાફ. અરજદાર સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી અને સાથે સાથે સમાન આરોપોના આધારે સમાન તથ્યોના સંદર્ભમાં ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. પૂર્ણવિરામ. એટલું જ નહીં, સામાવાળા કોર્પોરેશન દ્વારા દીવાની દાવો નંબર 3010/1988, 3009/1988, 2716/1990, 4845/1989, 1313/1990 અને 3889/1989 દ્વારા અરજદારને તેમજ અન્ય સામાવાળાઓ સામે રકમની વસૂલાત માટે દીવાની દાવો પણ પસંદ કરવામાં આવ્યા હતા. પૂર્ણવિરામ. સ્ટોપ.